हाँ 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 भाई अपनी प्यारी प्यारी सी छत છે ટેરેસ ધૂળની અહીંયા બનાવે આ લોકો ઠંડી ના લાગે એટલે તો એના ઉપર ફૂલ બરફ થઈ ગયો છે તો બરફને ખાલી કાઢવો પડે કેમ કે ખોટું પાણી ન જાય અંદર એટલે આવું કરવાનું હોય જો આ દેવાંગભાઈને ફાવી ગયું છે ગરભાઈ કરે છે સવાર સવારમાં લોકોનું આ રૂટીન હોય જો બરફ પડ્યો હોય ને ત્યારે લો સનીભાઈ આપ ભી कई बारी ना ये एक फुट हो जाता है हाँ तब भारी होता है वाह भाई वाह बर्फ के रमाई गयो આપણે હવે આવું કામ કરવું પડે પાણી અંદર ન જાય નહીં ઠંડી લાગે ને નીચે અંદર આપણા રૂમમાં ઠંડી ન જાય એટલે કરો કરો ભાઈ એ આપણો રૂમ જ છે આવડી ગયો સાગરભાઈ ને જો હા તો બધું ખેડૂત છે ભાઈ અમે કોણ છે બી સાગર રાખો લ્યો ખેડૂત ખેડૂત પુત્ર આ તો આવડવાનું છે યાર એટલું હાલે ફિનિશિંગ બહુ ન હોય મોટું કામ હોય ફિનિશિંગ થોડું ઓછું હોય તો ભાઈ બધા છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે જોવો ગાઈસ મિતભાઈ દિવ્યેશભાઈ અને આ બાજુ ગર્લ્સ ટીમ રોમાલી છે મિત્તલ છે અને યશવી ફરતો આ બાજુ આમ અને મિત્તલ અને યશવીએ જે આ કપડાં વેર કર્યા છે ને આપણા ઝાંખી વેસ્ટર્ન વેરના છે એટલે જેને કોઈને ફરવા જવું હોય એ બધાની પહેલાં આવી જજો અને આવા મસ્ત મજાના કપડાં લઈ જજો એટલે તમારે ફોટો શૂટ છે ને કાંઈ ઘટે નહીં ને એવું થાય રોમાલી તું લાવીશો ને પણ ત્યાં ઝાંખી વેસ્ટર્ન નથી પહેર્યા કા અચ્છા જેકેટ એનું જ છે જો ભાઈ આ જેકેટ છે ને ઝાંખી વેસ્ટર્ન વેરનું જ છે ફરી તો આમ બતાવી દે તો તું તને નહોતી લીધી મેં વિડીયોમાં મસ્ત મજાના કપડાં છે આવા કપડાં જોઈએ તો આવી જજો ઝાંખી વેસ્ટર્ન વેરને બાકી અત્યારે હવે જઈશ અમે બ્રેકફાસ્ટ લેવા તો બ્રેકફાસ્ટ લઈને પછી આજ મીત ક્યાં જવાનું આપણે ભાઈ આજ તો હિકિમ જવાનું છે જ્યાં છે ને વર્લ્ડની ટોપેસ્ટ પોસ્ટ ઓફિસ છે પછી વર્લ્ડનું ટોપેસ્ટ કેફે છે એટલે આજે નોર્મલ છે શાંતિથી બધું વિઝિટ કરવાનું છે પણ મજા આવશે બાકી આજે આપણો છેલ્લો દિવસ છે કાજામાં આ ઘરમાં અને કાજામાં છેલ્લો દિવસ છે ભાઈ મસ્ત મજાનું ઘર હતું આજે ફાઇનલી કાલ નીકળવાનું છે તો હાલો નાસ્તો કરીએ એવી ફટાફટથી નાસ્તામાં સરપ્રાઈઝ દેવભાઈ જો મસ્ત મજાના બટેકા પૌવા આપણને સર્વ કરે છે દેવભાઈ જો મસ્ત મજાના બટેકા મસ્ત મજાની મહેનત કરીને અમારી માટે બનાવ્યું કરે છે સોનુ દીદીએ મસ્ત મજાની મહેનત કરીને અમારી માટે બનાવ્યું છે બટેકા પૌવા આમ જો એકદમ બરાબર લાવો જોરદાર હો ભાઈ અને આ એક સરપ્રાઈઝ આઈટમ છે દિલાબાદ કરતો જરી દિલા અને આ એક સરપ્રાઈઝ આઈટમ છે દિલાબાદ કરતો જરી દિલા જો આ આઈટમ છે ને કાલ મને દીદીએ ટેસ્ટ કરાવી હતી ખાલી જો આ ટેસ્ટ કરાવી હતી તો મેં કીધું કે આ તમારા માર માટે બનાવી કરાવી હતી ખાલી દીદીએ સ્પેશિયલ કરાવી હતી તો મેં કીધું કે આ તમારા માર માટે બનાવી પડશે क्या बोलते हैं आप દીદીએ સ્પેશિયલ મસ્ત મજાની આઈટમ બનાવી છે એ क्या बोलते हैं आप फ्रूट सैलेड है भाई આપડી જ્યાં હોય ને અહીંયા ફ્રૂટમાં આપણે ફ્રૂટ તો ક્યાંય દેખાતું ન હોય આપડી જ્યાં હોય ને અને આમાં ફ્રૂટ ક્યાંય દેખાતું ન હોય એટલે આ વસ્તુ હોય અને આમાં નકરું ફ્રૂટ આમાં ટેસ્ટ છે એટલે આ વસ્તુ મેન છે હા તો હવે તમે જોઈ લીધું ને બધાને નો ચાલે ને हाँ तो હવે તમે જોઈ લીધું ને ये बताओ ना थोड़ा बहुत अच्छा होगा फिर तो ये बताओ ना थोड़ा बहुत अच्छा होगा फिर तो फिर उससे हमने दूध लिया हाँ यस दूध लिया हाँ यस मिक्सी में मिक्स किया फिर उसका जो पेस्ट बना उसको डाल दिया फिर हनी डाला फिर उसका जो पेस्ट बना उसको डाल दिया ज्यादा नहीं थोड़ा सा हनी डाला ये जो टुकड़े टुकड़े है ये सब ड्राई डाला ज्यादा है हाँ ये जो टुकड़े टुकड़े है ये और इसमें कोई भी हाँ कुछ भी मसाला एक्स्ट्रा और इसमें कोई भी ओके मुझे तो आपको पसंद आना चाहिए मैंने तो टेस्ट किया था कल ही दीदी मुझे तो पसंद आया था इसलिए तो आज बनाए मैंने तो टेस्ट किया था कल ही दीदी थैंक यू बहुत पसंद आया था इसलिए तो आज बनाए स्पेशल आपका खुद के बगीचे का है हाँ हाँ आपका खुद के बगीचे का है हाँ हाँ वाह भाई वाह थैंक यू सो मच थैंक यू बाय वाह भाई वाह थैंक यू सो मच थैंक यू मजा ले थैंक यू बाय एक नंबर पे हालो तो आपने मजा लिए अभी बता रहा हूँ ऊपर भी एक ट्रेलर फंसा हुआ है ओके ठीक है और अभी किसी की बाइक फिसली है पीछे
बाइक तो फिसलते वो तो बाइक गिर गई, वो उनसे बाइक नहीं उठ रही थी, वो बाइक अच्छा અચ્છા તો ભાઈ રસ્તામાં જો અમે ઊભા છીએ અત્યારે ये भैया इसकी बाइक બરાબર અને ऊपर क्या सीन है ऊपर का सीन क्या है, आइस के पैचेस हैं बड़े बड़े, आपको पता नहीं चलेगा। बाइक पैच के नीचे ब्लैक आइस है, गाड़ी स्लिप हो जाएगी। अगर आप चढ़ते हुए नहीं भी स्लिप होगे ना, उतरते हुए 100% स्लिप हो जाओगे, तो आगे मत जाओ। ठीक है कोई ना और देखते 3 मिनट से चलते हैं। की मोटरसाइकिल जा चुके हैं બરાબર છે તો ભાઈ અત્યારે રસ્તામાં આવો સીન થયો છે, આ બરફ બહુ પડે ને તો પછી અહીંયા છે ને ઝીણું ઝીણું બ્લેક આઈસ થઈ જાય જેનાથી ગાડી લપસે, તો કોઈ જાય નહીં આગળ, એટલે આપણે અગાઉ જ ઊભા રહી ગયા છે ને જે રિટર્ન આવે ને એને પૂછીએ છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે આગળ, તો આપણી ગાડી અહીંયા ઊભી છે બરફના ડુંગરાઓની વચ્ચે અને खड़े खड़े स्लिप हो गए, બધા અહીંયા જોવે છે खड़े स्लिप हो गए। बाइकें तो होती रहती है बाइक જો बाइकें तो बहुत होती है તસવી દોરો હું દોરતી હતી હમણાં जो आ नारिયેળી છે હા આ પથ્થર આયા પછી અહીંયા આમ નદી વહે છે ઓકે ને નદીના કિનારે આપણું નાનું એવું ઘર છે હા અહીંયા ચાંદો હા 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 અને પાણીપુરી લારી તો ક્યાં છે આમ આપણા ઘર પાસે અહીંયા આપણું હાટ છે આ આપણું મિની કાફે હશે હા એમાં બધું પાણીપુરી ને પીઝા ને બધું મળશે ઓકે આ ભાઈ આખી પ્લાન રેડી કરી નાખી છે યશવીએ કાજોમાં ઘર બનાવવાની આ નદીના કાંઠે, એટલે તમારે કોઈને જો પ્લોટ રાખવો હોય તો કહેજો, હારો તમારો પ્લોટનો દસ્તાવેજ કરી દેશું. ભાઈ બરફમાં છે ને બધાને મજા આવી ગઈ છે ને ફૂલ રમી લીધું ને હવે છે ને હળહળિયા બોલવા મળ્યા છે, એટલે આ બધાને બસમાં ભરવા દો નકર પાછા બીમાર પડી જશે. હવે હું દરશો હજી હું એક ડાગલો દોરું છું હે એક આઈસમેન આઈસમેન, વાહ ભાઈ વાહ, સરસ છે હો, આઈસમેન જેવું જ તું લાઈકશો આપણે. આ થોડો ક્રાહ હોય વાહ આઈસ્ક્રીમ નહીં આઈસમેન. ચાલો તો ભાઈ દિવ્યેશ અને મિતભાઈ ને શું હાલે છે? થોડાક વિડીયો શૂટ કરીએ. અહીંયા યશવીએ પ્લોટ રાખ્યો, તમારે કોઈ પ્લોટ રાખવો છે? ના ના અહીંયા નથી રહેવું ભાઈ, નદી કિનારે પ્લોટ રાખ્યો, ટાઈટ ના મરી જાય. નાળિયેરી ને બધું હો. અમે રોકાવા આવશું ત્યાં ખાલી, બાકી અમારે રાખવો નથી. તો ભાઈ આજની જનરીમાં તો ભાઈ હજી કઈ ફિક્સ જો નથી, ગાડી જો અહીંયા પડી છે ને ઉપર બધા લોકો જોવે છે કે જવું કે કેમ છે કેમ નહીં, એટલે અહીંયા વેઇટ કરીએ છે. બાકી જોઈએ હવે, બરફ તો છે ને ઠંડી નથી લાગતી આ કોઈને, કેમ કે રમવાની મજા આવે છે. હાલો ભાઈ તો જેમ થાય એમ પછી આગળ વોકમાં કન્ટિન્યુ કરશું. તો ભાઈ ફાઇનલી લાંજા, મને બોલતા નથી આવડતું, જસ બોલતો લાંજા પગી ગયા છીએ. હા હા પણ લુક બહુ સરસ છે, અને હા મેન સિટીનું સ્ટેચ્યુ છે જે સામે દેખાય છે બુદ્ધા ભગવાનનું, તો ત્યાં જશું જોઈએ. ને માર્કેટ છે તો એમાં કંઈક શોપિંગ કરવા જેવું હશે તો શોપિંગ કરશું, બાકી ઓલ રાઈટ છે બધું બરાબર ને. બધા અહીંયા છે ને કદાચ ઓલા મોટા મોટા શીર આવે ને, ઓલા ઈગલ મોટા મોટા માણસને ઉપાડી લેવાય, જટાયુ જેવા, એ અહીંયા કદાચ જોવા મળે એમ ઓલા ભાઈએ કીધું. આ ભાઈ તો મળશે તો તમને બતાવશું કા. ભાઈ ફાઇનલી આપણે છે ને લાંજા ધ બુદ્ધા સ્ટેચ્યુ છે ત્યાં પહોંચી ગયા છીએ. ને સ્ટેચ્યુ છે ને 35 ફૂટ ઊંચું છે ખાલી સ્ટેચ્યુ, અને નીચેનું સ્ટેન્ડ છે અલગ છે, બાકી સ્ટેચ્યુ 35 ફૂટનું છે એવું ત્યાં લખેલું છે, એટલે મેં ખાલી કહી દઉં, મેં કીધું. બાકી બહુ મસ્ત વ્યૂ છે જો ગાઈસ, અને આ બાજુ બધી બાજુ બરફ 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 બરફ, અને નકરી હવા, પવન બહુ છે અહીંયા, પવન. ઓકે હા દેવભાઈ થોડુંક જણાવી જો ને. લાંગસા સ્ટેચ્યુ છે 35 ફીટ ઊંચું છે, અને હાઈએસ્ટ લાંગસા સ્ટેચ્યુ કહેવાય છે. બુદ્ધા સ્ટેચ્યુ હાઈએસ્ટ અહીંયા છે, જ્યાં પહાડ જુઓ છો ને તમે એના પાછળ સેમ આ ફેસનું સ્ટેચ્યુ છે, સમજે? એટલે સામે સામે એટલે સામે સામે આ બે સ્ટેચ્યુ છે, અને અહીંયાથી મિલ્કી વે દેખાય છે. પ્રોપર મિલ્કી વે બેસ્ટ અહીંયાથી વ્યૂ આવે છે રાત્રે. બરાબર, એ તો આપણે જોવા નથી આવ્યા પણ સ્ટેચ્યુ જોઈ લીધું છે. તો ચાલો હવે કંઈક નવી જગ્યાએ જશું. ક્યાં જવાનું હવે પેલા આપણે આ કરી દઈએ ને થોડું સ્ટીકર આપણી કર્મ કાંડ વિધિ છે બિઝનેસ. બિઝનેસ. હાલો ભાઈ લગાવી દો, અનસ્કીપનું સ્ટીકર લગાવી દો, એટલે જે લોકો આવે અહીંયા એ લોકો જોવે કે ભાઈ અનસ્કીપમાંથી બંદા અહીંયા ફરી ગયેલા છે. આ પકડી લો, ઉડી જાય. ભાઈ અહીંથી ક્યાં જવાનું ખાલી કહી દો. આપણે અહીંયાથી કોમિક જવાનું છે. કોમિક ત્યાં શું છે? એ હાઈએસ્ટ મોટરેબલ રોડ છે. મોટરેબલ રોડ, અને બીજું કંઈક રોડ કેફે? એટલે કે એ લાસ્ટમાં જવાનું છે. ઓકે કેફે કોમિકમાં જ છે. હા વર્લ્ડ હાઈએસ્ટ કેફે ત્યાં જ છે કોમિક વિલેજમાં. તો ત્યાં જવાનું છે. મોટરેબલ રોડ એટલે કે હાઈએસ્ટ ટોપ પીક ઉપર રોડ છે તે ઇન્ડિયામાં છે, બરાબર. એટલે મોટરેબલ રોડ એને કહેવાય.
ઓકે અને ત્યાંથી જવાનું છે હિકિમ, જે વર્લ્ડ્સ હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ છે. ઓકે પણ મને તો પહેલા એવું થાય છે કે આ બધું બોલતા જ તે ગર્વનું અનુભવ થાય છે. એમ બધું આપણે ઇન્ડિયામાં છે, વર્લ્ડ હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ છે, એશિયા's હાઈએસ્ટ બ્રિજ છે, હા વર્લ્ડ હાઈએસ્ટ કેફે છે. તે તમે ખાલી આમ જુઓ, બોલતા આટલું બધું થાય છે તો બરાબર છે ભાઈ. પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. હા, પ્રાઉડ ટુ બી ઇન્ડિયન. યસ રાઈટ. ગુડ. તો ભાઈ ફાઇનલી આપણે વર્લ્ડનું હાઈએસ્ટ કેફે હોય ને ત્યાં પહોંચી ગયા છીએ. પિઝા ખાવા. ઓકે, પિઝા દાબો. અમિત ઉતરો. વર્લ્ડનું હાઈએસ્ટ કેફે કે કાફે? બહુ ટાઈટ હો, બહુ ટાઈટ. કેફે કાફે કેફે કે અમે કેફે કેવી, સાગરભાઈ કાફે કહે છે. હવે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે હું કહેવાય, હું સાચું બોલ્યો કે સાગરભાઈ સાચું બોલે છે. હા ભાઈ, આપણે તો દેશી સવી એટલે થોડુંક એ રીતનું દેશીની રહે. વાત જ નથી. આ સાગરભાઈ ઓલરેડી 2 વર્ષ લંડન રહીને આવ્યા છે, બરોબર છે? એટલે અમારી કરતા તેને જાજુ જોયેલું છે. એટલે એમ કે અમને નો ખબર પડે અમે દેશી નથી ભાઈ. લંડન 2 વર્ષ રહીને આવ્યો છે, એટલે સાચું કોનું કહેજો. આ માશિયાળ તો અણી કાઢે, બાકી કાંઈ એવું છે નહીં. જો વર્લ્ડ્સ હાઈટ્સ કેફે. ઓકે, તો અહીંયા આપણે બીજા મજા કરશું અને ટીમ બધી આમ જો રેડી છે. લે કરી દો. વર્લ્ડમાં હાઈસ્ટ કાફે હોય ને જવાનો રસ્તો જો આવો હોય, એકદમ શું કહેવાય, દેશી રફ ને બાઇકર સાહેબ આમ જો ભાઈ એકદમ હાઈટ્સ જગ્યાએ હો ભાઈ. અને આપણા ઇન્ડિયામાં વર્લ્ડનું હાઈટ્સ કાફે હોય એટલે આપણી માટે બહુ સારી વાત છે. અંદર જઈએ, નજારો હશે બહુ જોરદાર, આઈ થિંક સો. બાકી જોઈએ, ચલો. ફાઇનલી આપણે વર્લ્ડનું હાઈસ્ટ કેફે અને આપણા ઇન્ડિયામાં હોય ત્યાં પહોંચી ગયા હોય. કેવી મજા આવે અંદરનું, તમે એમ્બિયન્સ ખાલી જોવો, બહુ જોરદાર છે. આ વસ્તુ આપણા ઇન્ડિયામાં હોવી બહુ સારું વાત છે, કેમ કે વર્લ્ડની હાઈટ્સ જે પર્વત ઉપરની જગ્યા હોય ને ત્યાં બનેલું છે, બરાબર. જો એકદમ ગારનું લીપણ આપણે કરતા ને એ ટાઈપનું ઉપર બધું લાકડાવાળું. અને આ બાજુ જો આ લોકો બેસી ગયા છે, અહીંયાથી લુક જોવો ખાલી તમે. ઓકે, ઓર્ડર લે છે આ ભાઈ. આમ જો યશવી કેવી મજા આવે બહાર જોવાની, હે ને? સુપર ભાઈ, સુપર વ્યૂ છે ભાઈ. ધક્કો વસૂલ છે તો આવી જજો. બાકી ઉપર આમ એકદમ સનલાઇટ આખું બુક કર્યું હોય ને એવું છે. જો ગાઈસ, તો મજાના કયા પાસ્તા છે મિતભાઈ? આલ્ફ્રેડો વ્હાઇટ સોસ પાસ્તા. આલ્ફ્રેડો વ્હાઇટ સોસ પાસ્તા. અને મસ્ત મજાનો પાસ્તો. આનો ટેસ્ટ છે ને ક્યાં હું બોલી ચાલો તમે સમજી ગયો હું બોલવાનું. બોલો હાલો, બોલો. અમે ગમે તે કેફેમાં જાવી, હા આલ્ફ્રેડો પાસ્તા તો આવી છે. ઠીક, એમ મેં કીધું બીજું કઈ કહેશે. મને કેમ કે આનો ટેસ્ટ બહુ સારો હોય. જો બાકી પીઝો આવી ગયો છે જોરદાર, હોટ ચોકલેટ આવી ગઈ છે. આની સ્મેલ એટલી છે હું તમને એક્સપ્લેન ના કરી શકું, પણ બહુ જોરદાર છે. અને આ કેફે છે ને જો સામે લખ્યું ઉપર 15,050 ફૂટ ઉપર છે, જમીનના સપાટી લેવલ હોય ત્યાંથી. અને ત્યાં બેઠા બેઠા મજા કરવી છે. અને પાછળ બરફવાળું બેકગ્રાઉન્ડ ભાઈ, ઠંડી. અને મ્યુઝિક મેં અત્યારે બંધ કર્યું છે, બરાબર. બાકી જોરદાર મજા છે ભાઈ. એટલે સ્પીટીમાં આવો, મજા છે ભાઈ. હે ગાઈસ, આવો તો જોશ. હાય સર. હાય ઓકે, ધેન ગો બેક. ઓકે ભાઈ, હાલો. તો ભાઈ આપણે વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી પોસ્ટ ઓફિસ અને આપણી લાસ્ટ ભારતની છે ત્યાં પહોંચી ગયા. હવે કંઈક ટિકિટો લેવાની હોય તો એ ટિકિટ લઈ લઈ અને પછી અહીંયાથી પોસ્ટ કરશું આપણી ઘરે કે કોઈ સગા સંબંધીને આપણે પોસ્ટ કરવાની છે. જો અહીંયા કેટલા બધા માણસો પોતપોતાના ઓલા સ્ટીકર લગાવેલા છે. વાહ ભાઈ વાહ. શું છે ભાઈ, બોલો. તો આ લઈ લો. હા, એક આ છે, એક આ લઈ શકો છો, આ લઈ શકો છો. આમાં તમારે તમારું ઘરનું એડ્રેસ નાખી અહીંયા એક સિક્કો મારશે, ઓલો સ્ટેમ્પ આવે ઈ. સ્ટેમ્પ મારશે. હા, અને અહીંયાથી વર્લ્ડના હાઈએસ્ટ પોસ્ટ ઓફિસમાંથી તમારા ઘરે આ લેટર આવશે. બરાબર. તમારા ફેમિલીને મોકલો, કોઈ તમારે મતલબ જે દિલની કરી હોય એને મોકલો. તમારે અહીંયા મસ્ત લાઈન લખીને તો અહીંયા એ કરે છે. તો તમે લઈ લો, તમને જે ઠીક લાગે તે. ઓકે, ડન છે. ચાલો તો ભાઈ નોકી ટિકિટ લેશું બધા અને અહીંયાથી મોકલશું. ઊંચા ઊંચી વિશ્વની છે. આપણે ગૂગલમાં સર્ચ તમે કરી શકો, એવું કાંઈ એવું નથી. આપણે ફાક્યા મારવી છે તેમ, બરાબર. બરાબર ને ભાઈ? એમાં હું ઘણા અમુક લોકો હોય ને એ કોમેન્ટ વાર જોઈને બેઠા હોય, ક્યારે બોલે એ કે આ તો ફાકા મારે, પણ એટલે ભાઈ આમ નામ ન હોય એટલે જોઈજો. તમે ગૂગલ સર્ચ કરી લો. હા. થોડું થાય વાલા. અહીંયા તો ભાઈ છે ને રસ્તામાં આપણને જંગલી હરણ મળી ગયા છે અને એ તેને પાછા બહુ બધા. તો અંદાજ એવો છે, આ ભાઈનો એક્સપર્ટ છે તો એવું કહે છે કે એટલા બધા રણ અહીંયા છે ને તો લેપડ અહીં ક્યાંક હોવો જોઈએ. તો હવે આપણે જોઈએ ભાઈ, બરાબર. બોલો ભાઈ, ક્યાં હું બતાવો છો અહીંયા? અહીંયાથી આ એક જ એવી લોકેશન છે જ્યાં કાઝાનો પ્રોપર તમને વ્યૂ આવે છે. જો આ દેખાય ને આ સાઈડ લેફ્ટ સાઈડ, હા, એ ઓલ્ડ કાઝા છે. લેફ્ટ વાળું અને આ રાઈટ સાઈડ છે ને આ વાળું. એ ન્યૂ કાઝા છે.
ન્યૂ કાજા. એટલે બે પાર્ટમાં એની વચ્ચેથી નદી જાય છે, એટલે એ પાર્ટમાં વેચાઈ ગયું છે. અને અહીંથી જે કાજાનો પ્રોપર વ્યૂ આવે છે, જે તમે રીલ્સમાં જોયા હોય કે ફોટો જોવે, એ અહીંથી બધા પાડેલા હોય છે. ઓકે. અને બીજું એમ કહેતો તો આપણે ક્યાં ન્યૂમાં છે કે જૂના ઓલામાં? ઓલ્ડ કાજામાં રહીએ છીએ, કેમ કે આપણે પ્રોપર જેના ઘરે રહીએ છીએ હા, એ તો 150 વર્ષ જૂનું છે, તો ઓલ્ડ કાજામાં જોવાનું. 150 વર્ષ જૂનું મડ હાઉસ ને એમાં જો બધા બારીમાંથી જોવે આ બધા જો. સાગર જોવા મને ખોટું પછી રાતે રાડો નાખ્યો. કાઈ ન થાય, બહુ ઊંડું નથી, એટલું જ છે. હા તો સોઈ આજ રાતે કાલે જ રાતે રાતે પણ એમ નહીં, તમે તો કેમ કર આજનો મસ્ત મજાનો દિવસ ફર્યા આપણે. વર્લ્ડની હાઈએસ્ટ જે જગ્યા હોય ટોપ ઉપર, એવી જગ્યા ઉપર પોસ્ટ ઓફિસ, એવી જગ્યા ઉપર કેફે, બરાબર ને ભાઈ? બધું ફરીને ઘરે આવ્યા છે ને કાલથી અહીંયાથી નીકળવાનું છે, એટલે આજનો દિવસ છેલ્લો દિવસ છે આ ઘરમાં. તો યશવી અને મિત્તલબેન બધું પેકિંગ કરે છે, જે શોપિંગ કરી એ બધી વસ્તુઓ ને બધું નાસ્તો ને એવું બધું, બરાબર? આ નાસ્તાના પેકેટ જો શું છે નાસ્તાના પેકેટ ને? અચ્છા, બતાવો તો. એનું પેકેટ બતાવ તો અહીંયા કેમ આવું થઈ ગયું? ગઈ અંદર કઈડી જો આ કેમ ફૂલીને ધડા ગેસ થઈ ગયો એવું કેમ છું? આ ઠંડીના લીધે અહીંયા આવું થાય. પણ ઠંડીમાં પણ અંદર થોડો ગેસ વયો આમ જો તો. શું ખબર અહીંયા શું? ત્યાંથી આપણે લીધી હતી ત્યારે બધાય જોયું જ હશે વિડીયોમાં કેવું. હા, ત્યારે જોયું જ હોય, મેં વિડીયો છે એ મારી પાસે. ભાઈ કેમ આવું થાય? ઠંડીના લીધે થાય, બધી વસ્તુ ખુલી જાય. પ્લાસ્ટિક હવા અંદર ન મળે ને, હા, એટલે હવાનું અંદરથી ખુલી જાય. હું વાત કરું. જોરદાર. આ તો ભાઈ નવું છે, કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો આવું કેમ થાય. આ આખું ફૂલી ગયું, જો આ કોથળી આ ફૂલી ગઈ. ઓકે, તો પછી હાલો નાસ્તો કરી લઈ થોડોક, અને પછી આ બેગ જો બધી ભરેલી. 15 દી રોકાવા આવ્યા હોય ને એવું નથી, આ 2-3 મહિનાનો સામાન છે. एक मासूम शकल देखो, इसने किया सागर के साथ स्कैम. क्या स्कैम किया सागर? दीदी को बता दूं, आपने स्कैम किया हो, बता दो. तो मैं सो रहा था अपना रूम में, तो उधर मैं बोलता हूँ आप रुक जाइए. तो मैडम आए और मुझे एक चिप्स दिया, चिप्स वेफर. बोले आप खाइए. मैं बोला क्यों? अब खाइए ना यार. ये तो मैं बोला इतना प्यार से दे रहे तो खाना तो पड़ेगा ना. तो मैंने खाया. तो बोले आवाज आ रहा है कि नहीं आ रहा है? ऐसे सुना तो क्या आवाज तो आ रहा है. मैं क्यों? देखिए नीचे गिर गया था तो गिरने के बाद आवाज आ रहा है कि नहीं वो चेक करना था. देखो ये बोला, मासूम हाँ, क्या चेहरा आवाज तो आ रहा है. और क्या ऐसे करते हैं. बहुत शैतान है, बहुत शैतान है. शरारती हो गए अभी. मजा आता है.